जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। वाला गीता प्रेमी दर्शको, आप સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ। ગીતા સત્સંગમાં આપની પાવન ઉપસ્થિતિને હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગાની ચેનલમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જયકાર કરીએ। કૃષ્ણ કનૈયા લાલ की जय, गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। मित्रों, मारो प्रयास गमतो होय ने अंत सुधी गीता सत्संग में जोड़ाई रहवा मांगता होय तो गीता ज्ञान गंगा चैनल जरूर थी सब्सक्राइब करी लेजो। वाला गीता प्रेमी सज्जनों, आजनो गीता संवाद श्रीमद भगवद गीता श्री कृष्ण अर्जुन संवाद नामे अथ 9मो अध्याय राज विद्या राज गृह्य योग, श्लोक नंबर 33। किम पुनः ब्रह्मणा पुण्य भक्ता राजर्षयस्तथा अनित्यम सुखम लोकम मिमम प्राप्य भजस्व मम। तो પછી જે પુણ્યશીલ પવિત્ર બ્રાહ્મણો, રાજર્ષિઓ અને મારા ભક્તો મારે શરણે આવીને પરમ ગતિને પામી લે એમાં કહેવું જ શું। આથી તું આ દુઃખમય અને ક્ષણભંગુર મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ। તો વાલા મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શ્રીમદ ભગવદ ગીતાનું રસપાન કરાવતા આ શ્લોકમાં કહે છે કે કિમ પુનઃ બ્રહ્મણા પુણ્ય ભક્તા રાજર્ષય તથા, અર્થાત જ્યારે વર્તમાનમાં પાપ કરવા વાળો દુરાચારી અને પૂર્વ જન્મના પાપોને કારણે નીચ યોનિમાં જન્મ લેવા વાળા પ્રાણીઓ, સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો એ બધા જો મારે શરણે થઈને એટલે કે મારી સન્મુખ થઈને મારો આશ્રય પામીને પરમ ગતિને પામે છે, પરમ પવિત્ર થઈ જાય છે, તો પછી જેમના પૂર્વ જન્મના આચરણો શુદ્ધ હોય, પરમ પવિત્ર થઈ ગયા હોય, તો પછી તેમના આ જન્મમાં ઉત્તમ કુળમાં જન્મ થયો હોય એવા પવિત્ર બ્રાહ્મણો, પવિત્ર ક્ષત્રિયો જો મારે શરણે થઈ જાય અને મારા ભક્તો બની જાય તો એમાં પરમ ગતિને પ્રાપ્ત થઈ જશે। એમાં કહેવાનું શું હોય? કારણ કે નિસંદેહ તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જ જશે, તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી। તો મિત્રો, ભગવાન અહીં પોતાના ભક્તોનું વર્ણન કરતા કરતા આ શ્લોકમાં બધા અધિકારીઓનું વર્ણન કરે છે કે જે પૂર્વ જન્મનો પાપીની તુલનામાં વર્તમાનનો પાપી વધારે દોષી હોય। તેથી 30માં 31માં શ્લોકમાં વર્તમાન જન્મના પાપીની વાત કરી। હવે આ શ્લોકમાં પૂર્વ જન્મના પાપીની વાત કહે છે કે એપીયુ પાપ યોનિન। અને હવે આ શ્લોકમાં જે પુણ્યાત્માઓ છે એમના ગતિની વાત કરે છે અને એક આગળનો શ્લોક લઈ આ અધ્યાયને અહીં પૂર્ણાહુતિ કરે છે। તો પહેલા 30મા શ્લોકમાં જેને દુરાચારી કહ્યો તેના વિપક્ષમાં એટલે વિરોધમાં અહીં પુણ્ય પદ આવ્યું, અને 32મા શ્લોકમાં જેને પાપ યોને ન કહ્યો તેના વિરોધમાં અહીં બ્રાહ્મણા પદ આવ્યું। તો તેનો આશ્રય એ થયો કે બ્રાહ્મણ પણ સદાચારી છે અને પવિત્ર જન્મ વાળા પણ છે, એવી જ રીતે આ જન્મમાં જેવો શુદ્ર આચરણ વાળા ક્ષત્રિયો છે તેમની વર્તમાનમાં પણ પવિત્રતા બતાવવામાં અહીં ઋષિ શબ્દ આવ્યો, અને જેમના જન્મારંભ કર્મો પણ શુદ્ધ છે એ બતાવવા માટે અહીં રાજન શબ્દ આવ્યો। તો પવિત્ર બ્રાહ્મણ અને ઋષિ સ્વરૂપ ક્ષત્રિય એ બંને વચ્ચેમાં ભક્તા પદ આપવાનું તાત્પર્ય એ થયું કે જેમના પૂર્વ જન્મના આચરણો પણ શુદ્ધ છે અને જેઓ આ જન્મમાં પણ સર્વથા પવિત્ર છે, તે બ્રાહ્મણો અને ક્ષત્રિયો જો ભગવાનની ભક્તિમાં લાગી જાય તો તેનો ઉદ્ધાર નિસંદેહ થઈ શકે છે। મિત્રો, શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રખર પંડિત, છત્રપતિ રાજા, યુવાને પહોંચેલી નવોડા સ્ત્રી અને ચારણ આ કદી ભક્તિ કરે જ નહીં, અને જો ભક્તિ કરે ને તો એનો બેડો પાર થઈ જાય। કારણ કે આ સમય એવો હોય છે કે એ પોતાના મદમાં, પોતાના અહંકારમાં એટલા ચકનાચૂર હોય છે એટલે કે ભગવાનનું ભજન સૂઝતું નથી। પરંતુ જો આવા સમયમાં એમને ભગવાનનું ભજન સૂઝી જાય તો તેમનું એક લક્ષ્ય થઈ જાય અને એમનામાં ક્ષમતા તો હોય જ એક વસ્તુ પકડી રાખવાની, તો તેમનો બેડો પાર થઈ જાય। તો અહીંયા ભગવાન મિત્રો જેવી રીતે માતાની દ્રષ્ટિ બાળકના શરીર ઉપર રહે છે તેવી જ રીતે ભગવાન અને એમના ભક્તોની દ્રષ્ટિ પ્રાણીઓના સ્વરૂપ
સ્વરૂપ રહે છે. તે સ્વરૂપ ભગવાનનો અંશ હોવાથી તે શુદ્ધ છે, ચેતન છે, અવિનાશી છે, પરંતુ પ્રકૃતિ સાથે સંબંધ જોડીને તે જાત જાતના આચરણ વાળો બની જાય છે. તો 29મા શ્લોકમાં ભગવાને કહ્યું કે હું સઘળા પ્રાણીઓમાં સમાન છું. નથી કોઈ પ્રાણી પ્રત્યે મને રાગ કે નથી દ્વેષ. મારા સિદ્ધાંતથી, મારી માન્યતાથી અને મારા નિયમથી સર્વથા વિરુદ્ધ વર્તનારા જેઓ દુરાચારીમાં દુરાચારી છે તેઓ પણ જ્યારે મારામાં આત્મભાવ કરી મારું ભજન કરે છે તો તેમની વાસ્તવિક સ્વસ્વરૂપ તરફ દ્રષ્ટિ રાખવા વાળો હું તેમને પાપી કેવી રીતે માનું શકું? અને માનતું પણ નથી. અને તેમના પવિત્ર થવામાં વિલંબ શા માટે કરું? કારણ કે સહાયરૂપ થઉં છું. કારણ કે મારો અંશ હોવાથી તે સર્વથા પવિત્ર છે જ. કેવળ ઉત્પન્ન અને નષ્ટ થવા વાળા આગંતુક દોષોને લીધે સ્વયં દોષી કેવી રીતે થઈ શકે અને હું તેમને દોષી કેવી રીતે માની શકું? તેથી તો કેવળ ઉત્પત્તિ અને વિનાશશીલ શરીરોની સાથે હું અને મારું કરવા વાળાને કારણે માયાને પરવશ થઈ દુરાચારીમાં અને પાપાચારમાં લાગી ગયા હતા. પરંતુ વાસ્તવમાં તો તેઓ તો છે તો મારા જ અંશને. જેવી રીતે જેઓ પાપીઓની વાળા છે અર્થાત પૂર્વના પાપોના કારણે જેઓ ચંડાલ વગેરે નીચ યોનિઓમાં અને પશુ પંખી વગેરે તિર્યક યોનિમાં જન્મ થયો તો તેઓ પોતાના પૂર્વજન્મના પાપોથી મુક્ત થઈ રહ્યા છે. કારણ કે મનુષ્ય શરીર સિવાય બધી જ યોનિઓ ભોગ યોનિ છે કે તમે પોતાનું કરેલું કર્મ ભોગવી લો, નવું કર્મ અર્જિત ન કરો. તો એવા પાપ યોનિ વાળા પ્રાણીઓ મારે શરણે જો થઈ જાય અને મને પોકારે તો તેમનો ઉદ્ધાર થઈ જાય છે. આ રીતે ભગવાન વર્તમાનના પાપી અને પૂર્વજન્મના પાપી આ બંને નીચા દરજ્જાના મનુષ્યનું વર્ણન કર્યું. અને હવે આ શ્લોકમાં મધ્યમ દરજ્જાના મનુષ્યનું વર્ણન કર્યું કે પહેલા સ્ત્રી પદથી સ્ત્રી જાતિની વાત કરી, જેમાં બ્રાહ્મણ ક્ષત્રિયોની સ્ત્રીઓ પણ આવી જાય. વૈશ્યો માટે વદનીય છે તે પહેલો રાખી. જેઓ બ્રાહ્મણ અને ક્ષત્રિય જેવા પુણ્યાત્મા નથી તેઓ દ્વિજાતિ છે, તેઓ વૈશ્યો છે, તેઓ દ્વિજાતિ નથી અર્થાત જેઓ વૈશ્યોની સમાન પવિત્ર નથી તેઓ શુદ્ર છે. તેમની સ્ત્રીઓ વૈશ્યોની શુદ્રોની પણ મારો આશ્રય લે પરમગતિ પામી જાય છે. તો જેઓ ઉત્તમ દરજ્જાના મનુષ્યો છે અર્થાત જેમના પુણ્ય કર્મો આચરણોના કારણે આ જન્મમાં ઊંચા કુળોમાં પેદા થવાથી તે પવિત્ર છે એવા બ્રાહ્મણો અને ક્ષત્રિયો પણ મારો આશ્રય લઈ પરમ ગતિને પામે છે. તો એમાં સંદેશ શું? તો મિત્રો અહીં ભગવાન જાતિ ધર્મની વાત કરતા નથી, કર્મો પ્રમાણેની પવિત્રતાની વાત કરે છે કે જેના કર્મો ઊંચા છે તે બ્રાહ્મણ છે, જેના કર્મો ઊંચા છે તે ક્ષત્રિય છે. અર્થાત બ્રાહ્મણ અહીં ભગવાન ભક્તિના 7 અધિકારીઓના નામ લીધા: દુરાચારી, પાપીઓની, સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્ર, બ્રાહ્મણ અને ક્ષત્રિય. તો આ 7માં સૌથી પહેલા ભગવાને શ્રેષ્ઠ અધિકારીનું અથવા પવિત્ર ભક્તનું, બ્રાહ્મણનું કે ક્ષત્રિયનું નામ લેવું જોઈતું હતું, પરંતુ ભગવાને સૌથી પહેલા દુરાચારીનું નામ લીધું. તો આનું કારણ મિત્રો કે ભક્તિમાં જેટલો નાનો અને અભિમાન રહિત હોય તેટલો ભગવાન તેને અધિક પ્રેમ કરે છે. તો દુરાચારીમાં શ્રેષ્ઠતાનું કે સદગુણ સદાચારોનું અભિમાન નથી હોતું. એટલા માટે જ મિત્રો નાસ્તિક જલ્દી આસ્તિક થઈ જાય છે. આસ્તિકને આસ્તિક થતા, ભગવદ ભક્ત થતા બહુ વાર લાગે છે. એટલા જ માટે તેનામાં સ્વાભાવિક જ રીતે લઘુતા અને દીનતા રહે છે. આથી ભગવાન સૌથી પહેલા દુરાચારીનું નામ લેશે. આ જ કારણથી 12મા અધ્યાયમાં ભગવાને સિદ્ધ ભક્તોને પ્રિય અને સાધક ભક્તોને અત્યંત પ્રિય કહ્યા છે. કારણ કે શરૂઆત વાળાનું વધુ સમર્પણ હોય, કારણ કે પોતાને કમી વાળો માને છે. અને હવે આ વિષયમાં એક ધ્યાન આપવા જેવી વાત એમ છે મિત્રો કે ભગવાને અહીં ભક્તિના તો 7 અધિકારી બતાવ્યા. તેમના વિભાગોમાં વર્ણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આચરણમાં દુરાચારી અને પાપીઓની, વ્યક્તિત્વમાં સ્ત્રીઓને લઈને કરવામાં આવે. આથી એ સિદ્ધ થાય છે કે વર્ણ એટલે કે જન્મ, આચરણ અને વ્યક્તિત્વથી ભગવાનની ભક્તિમાં કોઈ ફરક પડતો નથી. કેમ કે આ ત્રણેયનો સંબંધ શરીરની સાથે છે, પરંતુ ભગવાનનો સંબંધ તો સ્વરૂપની સાથે છે, શરીરની સાથે નથી. સ્વરૂપથી તો ભગવાનના બધા અંશો છે. જ્યારે તેઓ ભગવાનની સાથે સંબંધ જોડે છે, ભગવાનની સન્મુખ થાય છે, ભગવાનનું ભજન કરે છે, ત્યારે તેમના ઉદ્ધારમાં ક્યાંય પણ શંકા લેશ માત્ર પણ ફરક નથી પડતો. કેમ કે
એ ભગવાનના અંશ હોવાથી તેઓ પવિત્ર અને ઉદ્ધાર સ્વરૂપ જ છે, ઉદ્ધારને લાયક જ છે. તો તાત્પર્ય એ થઈ કે ભક્તિના 7 અધિકારીઓમાં કોઈ જે કઈ વિલક્ષણતા કે વિશેષતા આવી છે તે કોઈ વર્ણ, આશ્રમ ભાવ કે આચરણના લીધે નથી આવી, પરંતુ ભગવાનના સંબંધથી અને ભગવાનની ભક્તિથી આવી છે. તો 7મા અધ્યાયમાં ભગવાનને ભાવ અનુસાર ભક્તોના 4 પ્રકાર કહ્યા હતા. આર્થી અર્થાત જિજ્ઞાસુ, જ્ઞાની છે. અને અહીં વર્ણ, આચરણ અને વ્યક્તિત્વ અનુસાર ભક્તિના 7 અધિકારીઓના 7 પ્રકારો બતાવ્યા. તો અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવને લીધે ભક્તોમાં ભિન્નતા છે, પરંતુ વર્ણ આચરણને લીધે કોઈ જ ભિન્નતા નથી. અર્થાત ભક્તિના બધા જ અધિકારી છે. હા, કોઈ ભગવાનને નથી ચાહતો, નથી માનતો એ વાત જુદી છે, પરંતુ ભગવાનના તરફથી કોઈ પણ ભક્તિનો અનઅધિકારી નથી. તો તમામ મનુષ્યો ભગવાનની સાથે સંબંધ જોડી શકે છે, કેમ કે મનુષ્યો ભગવાનથી જાતે વિમુખ થયા છે. ભગવાનને એમને વિમુખ નથી કર્યા, ભગવાને તરછોડ્યા નથી. ભગવાન કદી કોઈ મનુષ્યથી વિમુખ થયો જ નથી. એટલા માટે ભગવાનથી વિમુખ થયેલા બધા જ મનુષ્યો ભગવાનની સાથે સન્મુખ થવામાં, ભગવાનની સાથે સંબંધ જોડવામાં અને ભગવાનની તરફ ગતિ કરવામાં સ્વતંત્ર છે, સમર્થ છે, યોગ્ય છે, અધિકારી છે. એટલા જ માટે ભગવાનના માર્ગે ચાલવામાં કદી પણ લેશ માત્ર પણ નિરાશ થવાની કોઈ જ જરૂર નથી. આગળના શ્લોકમાં ફરી મળીશું. તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. દિવાળીની શુભકામના.